નમસ્કાર. આજની શરૂઆત આપણે ઓમથી કરશું. બે હાથ જોડીને આંખો બંધ. ઓમ હાથ કરશો અને સહેરા ઉપર લગાવો. ચાલો, આજનો આપણે સુવિચાર જોઈએ. મૌન એ માનવીના જીવનનું અમૂલ્ય ઘરેણું છે. મૌન એ માનવીના જીવનનું અમૂલ્ય ઘરેણું છે. બધી જ જગ્યાએ આપણે બોલ બોલ નહીં કરવાનું. જ્યાં આપણે મૌન એટલે આપણે ચૂપ રહેવાનું. તો એ સૌથી મોટું આપણા જીવનનું શું છે? અમૂલ્ય એટલે કે કિંમતીમાં કિંમતી છે ને, ઘરેણું છે. બહુ બોલ બોલ કરવાની ઘણાને આદત હોય ને, તો ન બોલવાનું પણ બોલી દે. પછી ન બોલવાના શબ્દ બોલાઈ જાય ઘણીવાર, તો સામેવાળાને અપમાન લાગે. તો એના કરતાં સૌથી સારી વાત કે આપણે શું રહેવાનું? મૌન રહેવાનું. બરાબર છે? ચાલો, આજે એક ઉખાણું પૂછું છું તમને. જો બરાબર સાંભળજો, મને તમારો જવાબ જોઈએ છે. ચાપ દબાવો જગ ઢંઢોળે. ચાપ એટલે બટન. ચાપ એટલે બટન. ચાપ દબાવો જગ ઢંઢોળે એટલે શું? જ્યાં બટન દબાવો ને તો દુનિયા આખોને માં આપણને આખા દુનિયાની આપણને સમાચાર મળી જાય. ઉંદર સંગે બારીઓ ખોલે. જો ઉંદર સંગે બારીઓ ખોલે. હવે હું નથી તમને કહેવાની, તમારે મને કહેવાનું છે. તમે ભલે માનો કે ન માનો, તમે ભલે માનો કે ન માનો, આવ્યો છે એનો જમાનો. બોલો કોણ છે? ફરી પાછું એકવાર રિપીટ કરું, જવાબ આપવાનો છે તમારે મને. ચાપ દબાવો જગ ઢંઢોળે, ઉંદર સંગે બારીઓ ખોલે. તમે ભલે માનો કે ન માનો, આવ્યો છે એનો જમાનો. બોલો કહું? કોમ્પ્યુટર. બરાબર ને? બટન દબાવતાની સાથે ચાલુ થઈ જાય. માઉસ થી વિન્ડો ઓપન થઈ જાય. વિન્ડો એટલે બારી ખુલે. બરાબર છે? આપણે માનીએ કે નહીં માનીએ, પરંતુ આજે એનો જમાનો આવ્યો છે. દરેક જગ્યાએ તમે ઓફિસમાં કે દરેક જગ્યાએ આજે કોમ્પ્યુટર ચાલે છે કે નહીં? કોમ્પ્યુટર વગર ચાલતું જ નથી. ઘરમાં, ઓફિસમાં તમે જાઓ તો દરેક જગ્યાએ આપણને શું જોવા મળે છે? કોમ્પ્યુટર. ઓકે, તમારા મિત્રને પૂછજો. યાદ રાખ્યું? હા, બરાબર. ચાલો, હવે આજે આપણા 36મા લેક્ચરની આપણે શરૂઆત કરીએ. આપણે દીર્ઘ ઈ જોઈ ગયા. હવે આવે છે હસ્વ ઉ. જે આપણે ઉ લખીએ ને, ઉ, એને હસ્વ ઉ કહેવાય. હસ્વ ઉ. અને એને આપણે આપણી વ્યંજનની સાથે કઈ નિશાનીથી આપણે જોડીએ છીએ ખબર છે? દરેકે દરેક આપણા વ્યંજનની સાથે તમારે આ રીતે જોડાય ને એના પરથી બનતા આપણે શબ્દ વિશે જોવાનું છે. આને શું કહેવાય? હસ્વ ઉ. બોલો,
હસ્વ ઉ. બધા રેડી છો ને આજે હસ્વ ઉ વાળા શબ્દ અને અક્ષરો શીખવા માટે? ગુડ. ચાલો શરૂઆત આપણે કરશું. ક. કને હસ્વ શું બનશે? કુ. કને હસ્વ કુ. આ રીતે લખવાનું. કને હસ્વ કુ. બોલી બોલીને લખતા જાઓ. કને હસ્વ કુ. કને હસ્વ કુ. કને હસ્વ કુ. હવે કુ પરથી આપણે શબ્દ બનાવવાનો છે કુમાર. કુમાર સંબોધન થાય. છોકરાઓનું સંબોધન કુમારથી થાય અને છોકરીઓનું સંબોધન કુમારીથી થાય. બરાબર? નામની આગળ લખાય કુમાર પવન, કુમાર લતેશ. બરાબર છે? તો કુમાર બોલો. કુમાર. કુમાર બોલતા જાઓ મારી સાથે. કુમાર. કુમાર. બીજો શબ્દ આવે છે કુલ. 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 ફરી પાછું આપણે બોલશું કુમાર. કુમાર. કુલ. કને હસ્વ કુ. કને હસ્વ કુ. કને હસ્વ કુ. કુમાર. લખો છો ને બધા મારી સાથે? ગુડ. કુમાર. કુલ. કુલ. કુમાર. કુલ. કુલ એટલે ટોટલ. બરાબર ને? લખ્યું બધાએ? આગળ જઈએ ને આપણે. ગુડ. ખને હસ્વ ખુ. ખને હસ્વ ખુ. ખને હસ્વ ખુ. બોલી બોલીને લખો. ખને હસ્વ ખુ. ખને હસ્વ ખુ. ખુ પરથી આપણો શબ્દ બને છે ખુશ. ખુશ એટલે હેપી. હંમેશા ખુશ રહેવાનું આપણે. ખુશ. બોલી બોલીને લખો. ખુશ. 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 બીજો શબ્દ આપણો બને છે ખુરશી. ખુરશી. ખુરશી ચેર. બરાબર ને? બેસવાની સીટ. ખુરશી બોલો. ખુરશી. ખુરશી. ખાને હસ્વ ખુ. ખાને હસ્વ ખુ. બોલો ફરીથી અને લખતા જાઓ. ખાને હસ્વ ખુ. ખુશ. ખુશ. ખુરશી. ખુરશી. ચાલો હવે આપણે આગળ જઈએ. ગને હસ્વ ગુ. બોલી બોલીને લખો. ગને હસ્વ ગુ. ગને હસ્વ ગુ. ગને હસ્વ ગુ. ગને હસ્વ ગુ.
ગ ને હસ્વ ગુ, ગુ પરથી આપણો શબ્દ બને છે ગુલાબ. ગુ ગુલાબ, ગુ ગુલાબ, ગુ ગુલાબ, ગુ ગુલાબ, ગુલાલ, ગુ ગુલાલ, ગુ ગુલાલ. ગ ને હસ્વ ગુ, ફરી પાછું બોલો જોઈએ બધા મારી સાથે. ગ ને હસ્વ ગુ લખવાનું છે. હા, સરસ અક્ષર કાઢો વરાય, વેરી ગુડ. ગ ને હસ્વ ગુ, ગ ને હસ્વ ગુ, ગ ને હસ્વ ગુ, ગુ ગુલાલ, ગુ ગુલાલ, ગુ ગુલાબ, ગુ ગુલાબ, ગુ ગુલાબ. ચાલો લખ્યું બધાએ? હવે આગળ આવે છે આપણું ઘ ને હસ્વ ઘુ. બોલી બોલીને લખો. ગ ને હસ્વ ઘુ, ઘ ને હસ્વ ઘુ, ઘ ને હસ્વ ઘુ. લખ્યું બધાએ? લખાય છે ને બધાથી? ગુડ. ગ ને હસ્વ ઘુ, ઘુ પરથી આપણો શબ્દ બને છે ઘૂંઘવાટ. ઘૂંઘવાટ અવાજ, દરિયાના મોજાનો અવાજ હોય ને, ઘૂંઘવાટ, એકદમ ઘૂંઘવાટ. બોલો ઘૂંઘવાટ, ઘૂંઘવાટ. લખતા જાઓ. ઘૂંઘવાટ, ઘૂંઘવાટ, ઘૂંઘવાટ. બીજો શબ્દ આપણો બને છે ઘુમરી. ઘુમરી, ઘુમરી એટલે ચક્રાકારે ગોળ ગોળ ફરવું. ઘુમરી. ફરી પાછું આપણે બોલશું અને તમારે લખવાનું છે ઘ ને હસ્વ ઘુ, ઘ ને હસ્વ ઘુ, ઘ ને હસ્વ ઘુ, ઘુ ઘૂંઘવાટ, ઘુ ઘૂંઘવાટ, ઘુ ઘુમરી, ઘુ ઘુમરી. લખ્યું બધાએ? ચાલો હવે આપણે આગળ જોઈએ. ચ ને હસ્વ ચુ. લખો બધા. ચ ને હસ્વ ચુ, ચ ને હસ્વ ચુ, ચ ને હસ્વ ચુ, ચ ને હસ્વ ચુ. ચુ પરથી શબ્દ બને છે આપણો ચુગલી, એટલે કોઈની નિંદા કરવી, કોઈની ચાડી ખાવી, ચુગલી. બરાબર? ચુગલી, ચુગલી. લખો બધા. ચુગલી, ચુગલી. બીજો શબ્દ બને છે ચૂપ. ચૂપ થઈ જવું. બહુ બોલતા હોય ને તો મમ્મી કે ચૂપ, થોડી વાર ચૂપ રે. હા, ચૂપ. ચલો ફરીથી બોલશું. ચ ને હસ્વ ચુ, ચ ને હસ્વ ચુ, ચ ને હસ્વ ચુ, ચુ ચુગલી, ચુ ચુગલી,
ચૂ ચૂપ, ચૂ ચૂપ. લખ્યું બધાએ? ચાલો સરસ અક્ષર કાઢો હો બધા. છ ને હસ્વ છું, છ ને હસ્વ છું, છ ને હસ્વ છું, છ ને હસ્વ છું. લખો બધા મારી સાથે. છ ને હસ્વ છું. છું પરથી શબ્દ બને છે છુક છુક. તમે રમો ને બધા, એક પાછળ એક ખભા પર હાથ મૂકીને ગાડી બનાવો ને, છુક છુક ગાડી, છુક 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 છુક. ગાડીનો અવાજ કેવો? છુક 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 છુક. એન્જિનનો અવાજ આવે ને, ગાડીના એન્જિનનો અવાજ કેવો આવે? છુક 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 છુક. છુક છુક બોલો, છુક છુક. બોલતા જાઓ ને લખતા જાઓ. છુક છુક. બીજો શબ્દ આવે છે છુપાડ, સંતાડી દેવું. તમે રમત રમો ને ત્યારે કઈ વસ્તુ સંતાડવાની હોય ને, તો છુપાડી દેવું. છુપાડ, છુપાડ એટલે સંતાડવું. છુપાડ બોલો, છુપાડ. લખતા પણ જાઓ. છુપાડ, છુપાડ. ચાલો ફરી પાછું આપણે બોલશું. છ ને હસ્વ છું, છ ને હસ્વ છું, છ ને હસ્વ છું, છ ને હસ્વ છું. છુક છુક, છુક છુક. છુપાડ, છુપાડ. બરાબર. આગળ. જ ને હસ્વ જુ, જ ને હસ્વ જુ, જ ને હસ્વ જુ, જ ને હસ્વ જુ, જ ને હસ્વ જુ. લખો છો ને બધા? ગુડ. જુ પરથી શબ્દ બને છે આપણો જુવાન, જુવાન. યુવાન ને જુવાન પણ કહેવાય. જુવાન, જુગાર. બીજો કયો શબ્દ બને છે? જુગાર. બોલો, જુગાર, જુગાર. જ ને હસ્વ જુ. ફરી પાછું બોલો. જ ને હસ્વ જુ, જ ને હસ્વ જુ, જુ જુવાન, જુ જુવાન, જુ જુગાર, જુ જુગાર, જુ જુગાર. જુગાર એટલે પત્તા રમવું. બરાબર. હા, ચાલો હવે આગળ આપણે જોઈશું. લખ્યું ને આટલું બધાએ? ચાલો હવે આપણે આગળ જઈએ. ઝ ને હસ્વ ઝુ. જો કેવી રીતે લખવાનું છે. ઝ ને હસ્વ ઝુ, ઝ ને હસ્વ ઝુ. ઝ લખતા થોડો વાર લાગે ને, એટલે ધીરે ધીરે લખો. હું સમય આપું છું તમને લખવા. ચલો. ઝ ને હસ્વ ઝુ, ઝ ને હસ્વ ઝુ, ઝુ. ઝુકાવવું, ઝુકાવ. ઝુકાવ એટલે નમવું કોઈને.
ઝુકાવ એટલે નમવું. બોલો, ઝુકાવ, ઝુકાવ, ઝુકાવ. ઝુકાવ એટલે નમવું. બીજો શબ્દ બને છે ઝુલાવનાર. બોલો, ઝુલાવનાર, ઝુલાવનાર. ઝુલાવનાર એટલે નમાવનાર. ઝુલાવનાર એટલે નમાવનાર. બોલો, ઝુકાવ. ઝને હસવ ઝુ. ફરીથી બોલો અને ધીરે ધીરે લખતા જાઓ. ઝને હસવ ઝુ, ઝને હસવ ઝુ. ઝુકાવ, ઝુકાવ. ઝુલાવનાર, ઝુલાવનાર. લખ્યું? લખો ધીરે ધીરે, સારા અક્ષરે, સુંદર અક્ષરે લખવાનું છે. ઉતાવળ નથી કરવી આપણે. ચલો આપણે આગળ જઈએ. ટને હસવ ટુ. ટને હસવ ટુ. લખ્યું તમે લોકોએ? ગુડ. ટને હસવ ટુ. ટને હસવ ટુ. ટને હસવ ટુ. ટુ પરથી શબ્દ આવે છે ટુવાલ. મોટો હોય ને નેપકિન, નેપકિન ન કહેવાય, એને શું કહેવાશે? રૂમાલ. એને ટુવાલ કહેવાય. ટુવાલ, ટુવાલ, ટુવાલ. બોલો, ટુવાલ, ટુવાલ. તમે ટુવાલનો ઉપયોગ ક્યારે કરો છો? સ્નાન કર્યા પછી કરો છો ને, શરીર લૂછવા માટે. બરાબર, એક્ઝેક્ટલી રાઈટ. ટુવાલ, ટુવાલ, ટુવાલ. ટૂન. બીજો શબ્દ છે ટૂન. તો એકદમ જાડી સ્ત્રી હોય, ટૂન. બોલો, ટને હસવ ટુ. ફરીથી બોલશું આપણે અને લખતા પણ જાઓ બધા. ટને હસવ ટુ. ટને હસવ ટુ. ટુવાલ, ટુવાલ. ટૂન. ટૂન. લખ્યું બધાએ? ઠને હસવ ઠુ. ઠને હસવ ઠુ. ઠને હસવ ઠુ. ધીરે ધીરે લખો બધા, વ્યવસ્થિત લખો, સુંદર અક્ષરે લખો. ઠને હસવ ઠુ. ઠને હસવ ઠુ. ઠુ પરથી એક શબ્દ બને છે ઠુમક. ઠુમક, ઠુમક નાચે. બરાબર છે? ઠુમક, ઠુમક. બોલો, ઠુમક, ઠુમક. ઠને હસવ ઠુ. ફરીથી બોલો, લખતા જાઓ. ઠને હસવ ઠુ. ઠને હસવ ઠુ. ઠુમક,
ઠુઠુમક, ઠુઠુમક, ઠુઠુમક. ચાલો બીજો શબ્દ આપણે લખીએ, ઠુઠુમરી, 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 ઠુઠુમરી. લખ્યું? ચાલો હવે આગળ, ડને હસ્વ ડુ, ડને હસ્વ ડુ, ડને હસ્વ ડુ, ડને હસ્વ ડુ, ડને હસ્વ ડુ. ડુ પરથી આપણો શબ્દ વળે છે ડુબાડ. પાણીની અંદર કોઈ પણ વસ્તુ આપણે નાખીએ અને નીચે તળિયે સુધી લઈ જઈએ તો એને ડુબાડ કહેવાય. ડુબાવવું, ડુબાડ. બરાબર? ડુબાડ, ડુબાડ. બોલો, ડુબાડ, ડુબાડ, ડુબાડ. બીજો શબ્દ બને છે ડુગ, ડુગ. એક છે ને એક દાખલા, દાખલાનો આ અવાજ છે. ડુગ 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 અવાજ આવે એનો. બરાબર છે? ડને હસ્વ ડુ, ફરીથી આપણે બોલીને લખીએ, ડને હસ્વ ડુ, ડને હસ્વ ડુ, ડુબાડ, ડુબાડ, ડુબાડ. લખ્યું બધાએ? ડુગ ડુગ, ડુગ ડુગ. ડાગલાનો અવાજ છે. ડુગ ડુગ. ચાલો આજે આપણે આટલું જ જોશું. હવે જેટલા આપણે શબ્દ જોઈ ગયા છે એનું ફરી પાછું આપણે શું કરશું? પુનરાવર્તન કરી દઈશું. એકવાર જોઈ જઈએ આપણે બધા શબ્દો. ચલો હવે બધાએ મારી સાથે લખતા જવાનું છે અને બોલતા જવાનું છે. થોડાક બીજા નવા શબ્દ પણ તમને મળશે. પુનરાવર્તન કરીએ આજના શબ્દોનું આપણે. ચલો મારી સાથે બોલતા જાઓ. કુમાર, કુમાર, કુલ, કુલ, કુશ. રામના બે બાળકો હતા, લવ અને કુશ. કુશ નામ પણ થાય અને કુશનો અર્થ થાય ઘાસ. એક પ્રકારનું ઘાસ છે કુશ. આજે આ પણ શબ્દ બને છે કુળવાન, કુળવાન, કુળવાન. પરથી ઘણા બધા શબ્દ બને છે. કુલી, રેલવે પ્લેટફોર્મ પર માલ સામાન ઉપાડીને લઈ જા એને શું કહેવાય? કુલી, કુલી. બીજો શબ્દ બને છે કુણી. એકદમ નાજુક હોય ને, તાજી, કુણી. ભાજી કેવી છે? કુણી છે. ચલો ફરીથી બોલશું. કુમાર, કુલ, કુશ, કુળવાન, કુલી, કુણી. આગળ ખુશ, હંમેશા ખુશ રહેવાનું. ખુરશી, બોલો, ખુરશી, ખુદા. ખુદા એટલે ભગવાન. બરાબર ને? ભગવાનના તો બહુ બધા નામ છે. ખુદા, ભગવાન. ખુશી પણ થાય, છોકરીનું નામ પણ થાય ખુશી. ચાલો બોલો જઈએ. ખુશ,
ખુરશી, ખુદા, ખુશી. હવે આગળ આપણે જોઈએ ગુલાબ, ગુલાલ. બોલો ગુલાબ, ગુલાલ, ગુજરાન. ગુલાબ, ગુલાલ, ગુજરાન. ઘૂંઘવાટ, ઘુમરી. બોલો ઘૂંઘવાટ, ઘુમરી. ઘૂંઘવાટ, ઘુમરી. ચુગલી. બોલો ચુગલી, ચૂપ. ચુગલી, ચૂપ. છુક છુક. ગાડી એન્જિનનો અવાજ કેવો આવે? છુક 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 છુક. છુપાડ. ફરી પાછું બોલો છુક છુક, છુપાડ. છુક છુક, છુપાડ. જુવાન, જુવાન. જુવાડ, જુવાડ. જુગાર, જુગાર. જુવાન, જુવાડ, જુગાર. ઝુકાવ, ઝુલાવનાર. ફરી પાછું બોલો જોઈએ ઝુકાવ, ઝુલાવનાર. ઝુકાવ, ઝુલાવનાર. ટુવાલ, ટુવાલ. ટૂનટૂન. બોલો ટુવાલ, ટૂનટૂન. ટુકડી. તમે મેચ રમો કે કોઈ પણ ગેમ રમો એમાં ટુકડી પાડો ને, હા, ટુકડી. બોલો ટુવાલ, ટૂનટૂન, ટુકડી. ઠુમક, ઠુમરી. ઠુમક, ઠુમરી. ડુબાડ. બોલો ડુબાડ, ડુગડુગ. ડુબાડ, ડુગડુગ. ડુબાડ, ડુગડુગ. સમજાયું આજનું બધાને હસવાઉ વાળા શબ્દો? બધાએ એક વખત ઘરે જાતે જાતે બોલી જવાનું. હા, તમે ઘરે જેટલું બોલશો ને એટલું તમને સરસ આવડશે ગુજરાતી બોલતા અને લખતા પણ, કારણ કે તમે તો સાથે લખો પણ છો. ઓકે, ચલો તો બધાને આજને માટે ઓલ ધ બેસ્ટ. બરાબર બોલજો આજે. ઘરે પાછું પુનરાવર્તન કરવાનું. આજે આપણે અહીંયા આપણો આ ભાગ લેક્ચર પૂરો કરીએ છીએ. નમસ્કાર.